અવાજ આવવાનું કારણ મેઇન કારણ તું વેચવા માંડીને અમે ખરીદવા માંડીએ. તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? તો આવી ગયો છું એક નવો વ્લોગ સાથે. તો મિત્રો આની પહેલાના વ્લોગમાં પણ તમે જોયું હશે કે આપણે એવી જગ્યાએ ગયા હતા, ત્યાં સનસેટ પોઈન્ટ પણ મસ્તીનો છે, તો ત્યાં જવાનું છે. તો હવે સીધા ત્યાં જ મળીએ. મિત્રો આપણે પહોંચી ગયા છીએ સનસેટ પોઈન્ટે. આનો તમે ખાલી નજારો જોવો અહીંથી. સનસેટ પોઈન્ટ અહીંયા હાવ શાંત વાળું જ છે, એકાંત વાળું. જો અમારે પુનિત દાદા, કેવી દાદા મજા આવે? હાય, હેલો, હાઉ આર યુ? ફાઇન ફાઇન. તો મિત્રો તમને જો આ જે સામેની કોર જે ઝાડવા ને એ બધું દેખાય ને, ત્યાં એક ગામ આવેલું છે. જે ગામ કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો. ત્યાં લાયન એટલે કે હાવ જ બહુ આવી જાય છે. જો હાવ અમારા ગામની પાસે આ જે જગ્યા છે ને, ત્યાં હાવ જ આવી જાય છે. આમ તો આ બધી જગ્યાએ હાવ જ આવે. મિત્રો અમારે દિવ્યેશભાઈ આવી ગયા છે કેમેરો લઈને. દીવા તું આવ્યો ત્યાં તો પૂરું થઈ ગયું. આમ જો સૂર્ય હાથમી ગયા, આમ જોઈ લે. હે તાર મોઢું કેમ છું? પણ લાઈટ ક્યાંથી થાય? ઉપર એવું પાડો લે, દીવા ઉપર જ હવે તો વ્યૂ હવે સાચું આવે છે. જો હાલ લે ઓકે કરો મિત્રો. સનસેટ થઈ ગયો. આમ જો ગુલાબી ગુલાબી આકાશ થઈ ગયો આખું. સૂર્ય પણ આથમી ગયો છે. ફોટો બોટા પાડી અને હવે જઈ રહ્યા છીએ ઘર તરફ. મિત્રો કાલે છે જયપાલભાઈ નો બર્થડે અને આવી ગયા છીએ કપડાની ખરીદી કરવા. અને આમ જો વાળે કપાયો, આમ દેખાડતો. અમારે બીજા યુટ્યુબર તારે કપડા નથી લેવા? કપડા ભાઈ ના પાડે કે તમને નથી દેવા. એમ નહીં, એ ભાઈ એમ કીધું કે કપડા જો, પણ તને તું એમ કે મને કઈ કપડા ખબર એમાં આમ જો એવું છે કે મિત્રો આમાં આટલા બધા કઈ ચપ્પો પડે અમુક અમુક દેખાડે એવું ન હોય. તું દેખાડવા માંડ અમે ખરીદ એમ નહીં, તું ખરીદવા માંડ. હાલા તું વેચવા માંડ ને અમે ખરીદવા માંડીએ. 15,000 હે પગાર કેટલો રાખવો છે? પગાર થોડા આપણે પગાર જયપાલ દુકાન લઈ હે પગાર આનો આને મારે તેસીનભાઈ કરી રહે છે કપડાની ચોઈસ. આમ એને ખબર જ નથી પડતી. આમ જો કેટલા બધા કપડા છે. હે તું જાતો એને હરખા લઈ લો. એક કામ કરો, બે હરખો ફ્રોક લઈ લો. આમાં હું તમને અમુક અમુક મને જે હારા હોય દેખાડો છે. આ શર્ટ લઈ લે ભાઈ, આ શર્ટ લઈ લે. ઓલા કેમ છે કયો એક કામ કરીને આવી આ પહેલા ઈ પહેલા ને હે સારું લાગશે. હે તેસી શર્ટ સારો લાગશે. તો તમારે મસ્ત કાઢજો. અમારા ભાઈ આમ જો લોજાવાળા મિત્રો અહીંયા એવું હતું કે ફાવતા જ નહોતા આપણને કપડા, એટલે ઓલા ભાઈ તો દેખાડે નહીં યાર. દેખાડે નહીં, આમાં તારી જ ભૂલ છે આમાં. અરે ભાઈ વાહ ભાઈ, 300 થઈ ગયા પૂરા ભાઈ. આભાર આભાર ભાઈ સૌનો આભાર. શોલ્ડર કરવું છે કે ફૂલ સ્લીવ કરવી છે? ઈ દેખાડવાનો ફૂલ સ્લીવ બે. તને ખબર પડે આમાં તેસી? ડાઉન જોડો એટલે ખંભો હેઠો. હા પછી બીજું ફૂલ સ્લીવ એટલે આખી બાઈ. તો સારું ભાઈ લાગે, મસ્ત લાગે. હે ઉભા રહ્યો, તમને પેલો હું પેન્ટ આપું. પેન્ટ નથી આવતું, ખાલી શર્ટ જ હતો. તમે ₹10 તો આમ જો લવ કેટલી કરે. યુટ્યુબર માથા પર વાગે ને પછી આમ જો દ કર ને તેસી ખુશ રાજી નહીં. હે હાલો ફૂલ રેડી. ફૂલ રેડી. ઓકે કરો.
આમ જો લઈ લીધું છે ભાઈ કપડાની જોડી. ઓકે કરો. ઉપર આમ જો આ બટન છે ને એમ ખેલે લટ કરવાનું. આમ નીકળો ગામને ખબર પડે છે કપડા દીધો. આ ક્યાં અડકાનો રે બતાવું છે. આને ભાઈ બહુ ઉતાવળ છે. આ તો કોલ લેવું ને આવું કોલ લેવાનું દે દો. મહાદેવ ફેશન માંથી કપડા લઈને અમુક લોકો હખણા નથી રહેતા. બેટરી નથી ફટાફટ. હે હા ભાઈ આમ જો સ્નેપ લવર સ્નેપ હમણાં સ્નેપ નહીં તો મિની વ્લોગ ચાલુ કર્યા ને ઠીક હા કા આમ જો અને ઉભો ઉભા હક નથી આમ જો હું જાઉં, મારે થેન્ક યુ ની સ્ટોરી મૂકવાની છે. ઓકે ભાઈ આમ જો આ કાનમાં ન થરખું રહેતો અહીંયા બોલાવે ગામને લાગુ 10 નહીં. રૂપિયા 10 રૂપિયા 10 આ ચણા રૂપિયા જોર કરો. એમ ન હોય તારે આ ધંધો કરવાનો વારો આવશે હો. 10 રૂપિયા 10 રૂપિયા આટો કરી લી ધળ કરી આમ જોવા કલાક માં તો કલાક આને પણ એનું કવર દેખાડતો કવર 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 લેવું હોય ને મિત્રો તો રાજસ્થાન થી મંગાવ્યું છે. ચુલબુલ વાળો કવર ચૂલબુલ નહીં મૂલચૂલ વાળું. મને જયપાલભાઈ જય માતાજી હવે ભાઈ ગયા તેસીનભાઈ જય માતાજી અય તને હું કહું છું કાલે 24મી જાન્યુઆરી છે શું પ્રોગ્રામ છે મારો ને નહીં આપણો સંડાનો ઝંડાનો કે જાવું કે અમારી સ્કૂલમાં જાય તો સંઘવીમાં સ્કૂલે જઈ સંતુ મારી સ્કૂલે આવો તો કાલે ફોન કરું ફોન કરી તને ઓકે એ બધું ઠીક છે ભાઈ બધા હું કી ગઈ હોટલ. હજી હાલો 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 જય શ્રી નહીં આ હોટલ તો નહીં પણ ઓલી હોટલ જો ઓલી દેખાતી નથી ત્યારે મને લઈ લે. રામ. જોઈ ભાઈ ને સાચી વાત ને લોક કે નો કઈ હવે તારા ભાઈ લોક કે થાય એટલે તું કેવી હોટલ માં લઈ જા. પચાસ કે થાય તો પણ તારે લઈ જાય. 50 કે લઈ એ પ્રેસિડેન્ટ માં લઈ જાય કેતો નહીં ત્યારે આમાં બોલતો નહીં વ્લોગ માં ન બોલતો પ્રેસિડેન્ટ સસ્તી પડે હું જાય લેન્ડલોર્ડ માં લેન્ડલોર્ડ હું લાઈન લોડ લેન્ડલોર્ડ તો સીધું મુસાફર તો રાજુલા મોંઘી હોટલ तो गाइस अभी हम आ गए हेयर कट करवा के और अब हम लोग जा रहे हैं बाहर खाना खाने के लिए तो बने रहिए व्लॉग में હા કાકા કાકા પણ કાકાએ તો ઉપાડી લીધો પણ વ્લોગ નું તો ક્યાં જાઉં કાકા નક્કી નહીં તમે લોકો જ્યાં લઈ જાઓ ત્યાં તો હાલો દાલ બાટી ખાવા રાજુલામાં બહુ આઈડિયા નથી એટલે તો દાલ બાટી ખાવા જાઉં દાળ બાટી તો અમને ખાધી હતી પણ બીજું ખાય પંજાબી ઓકે તો મિત્રો હવે અત્યારે જઈએ છીએ બહાર જમવા આ ક્યાં જવાનું છે એ તો નથી ખબર પણ મનભાઈ કીધું કે હાલો જાય મનભાઈ તો કીધું તો હવે જઈએ મનભાઈ ને તો આગળ છે તો હવે સીધા ત્યાં જ મળીએ તો મિત્રો હવે અત્યારે આવી ગયા છે સતનામ ધાબામાં કારણ કે હોટલ આજે ફૂલ હતી કારણ કે આજ સન્ડે છે તો ફાઇનલી હવે સતનામ ધાબામાં જવું પડ્યું તો બીજે બધે તો કે મેળ ન પડ્યો તો ફાઇનલી સતનામ ધાબામાં આવી ગયા છીએ અમારે પાર્થ કાકા છે તે અમારે જેનિલભાઈ ભગત છે અમારે મનભાઈ મિત્રો અમારે ત્રણેય ભાઈઓ અને એક અમારે કાકા ચારેયની જોડી અમારે એવી છે ને કે જ્યાં જઈને ત્યાં અમે સાથે રહીએ ગમે એ પ્રસંગ હોય ગમે એ હોય તો અમે ચારે જણા જો સાથે જોઈએ પેલા હું લઈ લઉં છું ગાઈસ ઓય હારું લેતો ને હો પેરા અહીંયા આપજે માલ વીણી લેવાનો પનીર છે ચીઝ પનીર છે ચીઝ નથી પનીર છે પનીર નથી હવે તને હું ખબર પડે હારું ન લેતો હું અહીંયા આજે હારું જ ખાવાનું છે આમ જો માલ બધો લઈ લે ને પછી અહીંયા રહી જાય રેડી પાણી જેવી ના એમ જ મજા આવે તમે પણ અમદાવાદમાં રહ્યા ને એટલે હા એટલે તમને પછી છે ને આમાં મજા ન આવે એકચ્યુઅલીમાં હા આ ભગત જો સાંભળે જ છે કે ગમમાં છે ભગત એને તો ગજબનો સીન હતો કેમ કાક વિચારમાં જ ખોયેલો હતો સંભળાઈ જાય તો તમે લઈ શકો છો આમ અવાજ જવાનું કારણ મેઇન કારણ વધારે બોલવું એટલે તું ઓછું બોલતો હોય તો એને તો રહેવા દે પણ છોકરા ભાડા નથી ને મૂકા નથી क्या भाई भैया इसको बोलो कि लच्छा पराठा इसको कहते हैं ठीक आने क्या हुआ हमने मुझको तो नहीं पता था हमारे बड़े भाई ने बोला कि इसको लच्छा पराठा कहते हैं लच्छा पराठा बोलते हैं क्या बोलते हैं एक बार टेस्ट करो और उंगली चाटते रहना હા હંગામે શરૂ કરો ને મિત્રો હવે જમી કાઢવીને હવે જઈ રહ્યા છે ઘર તરફ
બસ મિત્રો આજના વ્લોગમાં આટલું જ તે. હવે મળી આવતા કલા નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.